નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ધ્યાનમાં રાખીને મહત્વની વિગતો જોવાની છે। જ્યાં મિત્રો વાત કરીએ તો શિક્ષકો અને તલાટીકમ મંત્રીઓ દ્વારા જે કામનો ઇનકાર કરવામાં આવ્યો, વિરોધ કરવામાં આવ્યો, તે કામ સરકારે પાછું ખેંચી લીધું અને આખરે તે જ કામ આંગણવાડીની બહેનોને સોંપવામાં આવેલું છે। જોકે પગાર વધારા બાબતે હજુ સુધી કોઈ પણ જાતની અપડેટ આપી નથી, માત્ર ને માત્ર કામ વધારાનું એક સોંપવામાં આવેલું છે। તો આખરે કયા કામની વાત કરવામાં આવી છે, જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। માહિતીની વિગતવાર શરૂઆત કરીએ। તમે અહીંયા જોઈ શકો છો, તલાટી મંત્રીઓ અને શિક્ષકોએ કામ કરવા માટે ધરાર ઇનકાર કર્યો છે। અને વાત કરીએ કયું કામ છે, તો હવે આંગણવાડી બહેનોને રખડતા જે કૂતરા છે, જે શ્વાન છે, તેમની ગણતરી કરવાની કામગીરી છે તે સોંપવામાં આવેલી છે। સુપ્રીમ કોર્ટના આદેશના પગલે રખડતા કૂતરાની સમસ્યા હલ કરવા માટે ગુજરાત સરકાર છે તે હવે સક્રિય બની ગઈ છે। ત્યારે ફરી વખત રખડતા કૂતરાની ગણતરી જે ગણવાની જવાબદારી છે તે હવે આંગણવાડી બહેનોના માથે થોપવામાં આવેલી છે અને જાહેર સ્થળોએ જે રખડતા કૂતરા છે તેમની ગણતરી કરીને આંગણવાડી બહેનોએ સમગ્ર એક આખો રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે। આવી રીતનું આ કામગીરી છે તે સોંપવામાં આવેલી છે। તેમાં ખાસ કરીને શાળાઓ, એસટી બસ સ્ટેશનો, ધાર્મિક અમુક સ્થળો હોય તે, ગાર્ડનની આસપાસ રખડતા જે કૂતરાઓ હોય, જે શ્વાનો હોય, તેમના ગણતરી કરવી પડશે। આટલા જે વિગતો દર્શાવેલી છે તેમની કામગીરી છે તે આંગણવાડી બહેનોને સોંપવામાં આવેલી છે। વિગતવાર માહિતી જોઈએ તો કે છેલ્લા કેટલાય વખતથી આંગણવાડી બહેનો છે તે સરકાર સામે લડત રહી છે। તેમનું કહેવું છે કે પગાર વધારો કરાતો નથી, પરંતુ કામનું ભારણ છે તે વધારી રહ્યું છે। જે આ મિત્રો તમે જાણો છો કે આંગણવાડી બહેનો છેલ્લા કેટલા ટાઈમથી પગાર વધારા બાબતે સરકાર સામે લડત લડી રહી છે, પરંતુ હજી સુધી પગાર વધારો નથી થયો। માત્ર ને માત્ર નવા કામનો વધારો કરવામાં આવેલો છે। એક પછી એક કામ છે તે થોપી દેવામાં આવી રહ્યું છે। અગાઉ રખડતા કૂતરાઓની ગણતરી કરવા માટેનું કામ છે તે તલાટીકમ મંત્રીઓને સોંપવામાં આવેલું હતું, પરંતુ હડતાલ પાડવાની ચીમકી આપતા સરકારે બેકફૂટ પર આવવું પડ્યું અને આ જ પ્રમાણે શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી હતી। ત્યારબાદ શિક્ષકો દ્વારા પણ તેમનો ભારે વિરોધ કરીને સરકારને પરિપત્ર જે છે તેમને પરત લેવા મજબૂર થવું પડ્યું હતું। છેલ્લા 3 દિવસથી આંગણવાડી બહેનો પણ હડતાલ પાડી છે। કામથી અળગા રહીને જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન પણ શરૂ કર્યું છે। ગુજરાતની આંગણવાડી કર્મચારી મંડળે એવા આક્ષેપો કર્યા છે કે હવે સરકારે એવું આંગણવાડી બહેનોને રખડતા કૂતરા ગણવાનું કામ સોંપ્યું છે કે એવો પત્ર કરાયો છે તેને રેલવે સ્ટેશન, એસટી બસ, ધાર્મિક સ્થળો, અમુક બાગ બગીચાઓ, કમ્યુનિટી હોલ, વારી ગૃહ, ગોડાઉન, આઈટીઆઈ જેવા અમુક સ્થળો હોય તેમની આસપાસ જે રખડતા શ્વાનો હોય, કૂતરાઓ હોય, તેમની ગણતરી કરવાની કામગીરી ચોંપેલી છે અને તાલુકાના જે પશુ ચિકિત્સક અધિકારીઓ છે તેમને રિપોર્ટ સુપરત કરવાનો રહેશે। આ રીતની કામગીરી આપવામાં આવેલી છે। આમ સરકારને આંગણવાડી બહેનોને પગાર વધારો આપવો નથી, માત્ર ને માત્ર કામનો જ વધારો આપવો છે। હાઈકોર્ટના આદેશ પછી પણ આંગણવાડી બહેનોનો પગાર વધારો કરાયો નથી, ત્યાં તો હવે ફરી વખત એક નવા કામનો વધારો કરી દીધો છે। જી હા મિત્રો, હાઈકોર્ટનો આદેશ આવ્યા પછી પણ આંગણવાડીવાળી બહેનોનો પગાર વધારો થતો નથી, માત્ર ને માત્ર એના એ જ પગારમાં કામગીરી વધારે થોપાઈ રહી છે। કામનો વધારો પૂરેપૂરો કરવામાં આવી રહ્યો છે। આવી રીતે તલાટી મંત્રીઓ, શિક્ષકો આ બધાએ આ કામની કરવાની ના પાડી અને હડતાલ પાડવાની ચીમકી આપી, ત્યારે તલાટીકમ મંત્રીઓ અને શિક્ષકો પાસેથી આ કામ બંધ રખાવ્યું। હવે આનું આ જ કામ એટલે કે શ્વાનની ગણતરી કરવાનું, કૂતરા ગણવાનું કામ છે તે આંગણવાડીવાળી બહેનોને સોંપેલું છે અને રિપોર્ટ તૈયાર કરીને તાલુકા પશુ ચિકિત્સક અધિકારીને સુપરત કરવાનો આદેશ પણ આપેલો છે। આમના વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। આવી રીતે આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।